આ જીવને અગર કઈ વસ્તુ જાણવી છે, સમજવી છે, यदि ઘરે રહીને એ સેવા કરશે, સ્મરણ કરશે, એને કોણ બતાવશે, કોણ સમજાવશે કે તું સાચું કરી રહ્યો છે, તું ખોટું કરી રહ્યો છે? અમે અનેક વૈષ્ણવોને ત્યાં અમારે જવાનું થતું હોય, અનેક વૈષ્ણવોને ત્યાં અમે જોતા હોઈએ, દર્શન કરતા હોઈએ પ્રભુના. ઘણી જગ્યાએ અમને એવું લાગતું હોય કે અરે આ શું, પછી અમે કહેતા પણ હોય વૈષ્ણવ આમ ન થાય આ વસ્તુ. તો આ વસ્તુ જે છે, જો તમે ઘરે બેઠા બેઠા જો અગર દરવાજો બંધ કરીને સેવા કરો ને જો મંદિરે ન જાઓ, જો મંદિરનો વિરોધ થાય, મંદિરે ન જાઓ, તો સ્થિતિ એવી થાય તમારી વૈષ્ણવ, તમે આગળ કેમ વધો, કેમ શીખી શકો? પ્રભુને તો નિત્ય પરિશ્રમની જ વાત આવે. આ વસ્તુ કોઈ એવી નથી કે સહજતાથી શીખાઈ જાય. આ તમારો સામાન્ય સહજ વિષય નથી, લૌકિક વિષય નથી કે તમને જન્મતા જ આ બધું આવડે. જેમ આપણને બોલતા આવડે, કંઈક કહેતા શબ્દો આપણે શીખી જઈએ, જેમ મોટા થતા જઈએ એમ આપણે શબ્દો એકબીજાના પ્રયોગ કરતા શીખી જઈએ, કેમ કે એનું આદર કરવું, સન્માન કરવું એ બધું શીખાઈ જાય. સેવા એમ ન શીખાય. સેવા છે, સ્મરણ છે, એ તો આપ આજ્ઞા કરે છે કે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ, કે તો કોઈ ગુરુનો સંગ થાય કે કોઈ ભગવદીનો સંગ થાય તો આ બધી વસ્તુ આપણે શીખી શકાય. અન્યથા આ વસ્તુ શીખી શકાતી નથી ક્યાંયથી. જે મંદિરની બાબતમાં એક શહેરાય ચરણ ઓર પણ આજ્ઞા કરે છે, એક શ્લોક એક હજી શિક્ષાપત્રનો છે કે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક મુદાહરણ મનસા ભાવે નિત્યમ લીલા સર્વાહ ક્રમાગતા. એમાં બતાવે છે, આ ભાવનાના બે પ્રકાર બતાવે છે, એક ઉત્તમ અને એક મધ્યમ. ઉત્તમ પ્રકારમાં આપ આજ્ઞા કરે છે કે ઉત્તમ પ્રકાર કયો છે કે પ્રથમ સ્નાન કરી, વૈષ્ણવે શું કરવાનું છે, જે આપની દીક્ષા લીધેલો વૈષ્ણવ છે એને શું કરવાનું છે? પ્રથમ સ્નાન કરી શુદ્ધ થઈ ભાવ સહિત ગુરુની પાસે જઈ પ્રથમ ગુરુની સેવા કરી, ત્યારબાદ ગુરુની સાથે જ મંદિરમાં જઈ ત્યાં ગુરુ જે આજ્ઞા કરે તે તથા વિનંતી કરી અને સેવા કરે. પોતે ચાલી અને જાય સેવા કરવા તો પ્રભુને શ્રમ ન થાય. જો પોતે સ્વયં પોતે ચાલીને જાય તો પ્રભુને શ્રમ ન થાય અને આનંદાત્મક પ્રભુ જલ્દી તુરત પ્રસન્ન થઈ અને એને પ્રાપ્ત થાય. અને મધ્યમ પ્રકાર જે છે તે એવો છે કે પોતાના હૃદયમાં પ્રભુ પધરાવી, અને પ્રભુ દયાલુ છે, પ્રભુને પધરાવીને જે સેવે. પ્રભુ દયાલુ છે પરંતુ એમાં એનો બધું સ્વીકાર કરે, પરંતુ એમાં પ્રભુને શ્રમ થાય છે, કેમ કે એને પ્રભુને પધારવું પડે છે. અને આ જે છે સેવકનો ધર્મ છે, સામે ચાલીને જવું. એટલે જો મંદિર હોય તો જ સેવક ત્યાં જાય, તો જ એને સેવા સ્મરણ બધું શીખવા મળે, અને તો દર્શન કરે તો એને ખબર પડે બધી વસ્તુની, જ્ઞાન વધે એનું. બીજું કોઈ આપણે અહીંયા કોઈ માર્ગમાં કોઈ એવી કોઈ વ્યવસ્થા નથી બીજી પૂર્વકાલથી જ કે ભાઈ ત્યાં તમે જઈને આના ટ્યુશન લઈ શકો, શીખી શકો. આ વસ્તુ જે કંઈ શીખાય છે, કેમ કે આમાં શિક્ષક પણ તમને ક્યાંથી હું લઈને આવું, કેમ કે જે એ અવસ્થાએ પહોંચી ગયા છે એ શિક્ષક બનવા તૈયાર નથી, કેમ કે આમાં કોઈ ગુરુ બનવા તૈયાર જ નથી. સૌથી મોટી સમસ્યા એ જ છે કે જે અગર ભગવદીની કક્ષાએ પહોંચી ગયા હોય તો એ હંમેશા એમ જ કહેતા હોય હું કાંઈ જાણતો જ નથી, મને કાંઈ ખબર જ ન હોય, એમ જ કહે. ને જો જાણતો હોય એમ કહે કે હું જાણું છું તો એ ગુરુ લાયક ન હોય, શિક્ષક લાયક ન હોય. કહેવાનું તાત્પર્ય એ છે, એટલા માટે અહીંયા મંદિર જ મંદિરની ઉપાદેયતા એ જ છે, ઉપયોગિતા મંદિરની જ છે. મંદિર હોય તો જ ભગવત કૃપાથી આપણા નાના નાના બાળકો છે એમને પણ સંસ્કાર પ્રાપ્ત થાય. પાઠશાલા આદિ, સંગીત શાળા આદિ બધી એની અંદર જ્યારે ભગવત કૃપાથી વ્યવસ્થા રાખીએ છીએ એ એટલા માટે જ રાખીએ છીએ. અને શીખ્યા વગર અગર કરવા જઈએ આપણે તો સેવા છે તત્સુખનો વિચાર, પ્રભુના સુખનો વિચાર છે. એ સુખ નહીં અને આપણે અપરાધના ભાગી બની જઈએ એવી સ્થિતિ ક્યાંક ક્યાંક અનુભવે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે મંદિરની પરંપરા જે ચાલતી આવી છે એ શા માટે ચાલતી આવી છે? અમે પણ અંદર ઘરે દરવાજો બંધ કરીને સેવા કરી શકીએ છીએ, નથી કરી શકતા એવું નથી. ભગવત કૃપાથી ચાર હાથનો ધણી બિરાજે છે, બધું જ થઈ જ જવાનું છે, એમાં કોઈ ચિંતા નથી, કાંઈ ઘટે નહીં, કોઈ વાત નહીં. ને બધા જોઈ જ રહ્યા છે. સમિતિના કોઈ પણ સદસ્યને તમે પૂછી શકો છો કે કોણ કરી રહ્યું છે, ભલે કોઈ પણ કાંઈ કહે પણ સમિતિના સદસ્યને પૂછો, બધા એક જ કહેશે ખબર નહીં. કેમ થઈ રહ્યું છે કોઈને કાંઈ ખબર જ નથી. બધી શ્રીમદ મોહનલાલની કૃપા જ છે માત્ર ને માત્ર. એમની ઈચ્છા થઈ છે કે નૂતન મંદિરમાં પધારવું છે એટલે આપ બધું જ કરાવી રહ્યા છે. કોનાથી કરાવી રહ્યા છે, કેમ કરાવી રહ્યા છે, બસ આપણે તો જોઈ રહ્યા છીએ. જોવા માટે આપણે સાક્ષી છીએ એમની કૃપાથી. આપ અનુભવ કરાવી રહ્યા છે આ કાળની અંદર
એ બહુ મોટી વાત છે. આપણે એવા જીવ નથી કે આપણને અનુભવ કરાવે આપ, એવી લાયકાત નથી આપણી, પણ તો પણ આ અનુભવ નથી તો બીજું શું છે? મને કોઈ જવાબ આપે. અનુભવ જ સાક્ષાત કે આપની કૃપાથી બધું જ થઈ રહ્યું છે. અને મારું સમિતિને પણ એક જ કહેવાનું છે, કરી રહી છે એ સમિતિ, એ પણ ભગવત કૃપાથી આજે એ જ ભાવથી કરી રહી છે. કેમ કે એમને પરચો છે, એમને અનુભવ છે, નથી એવું નથી, પણ તો પણ પુનઃ મારે આ જ વાત એ લોકોને કહેવી છે કે જેટલી પણ સમિતિમાં આજે બધાને વરણી થઈ છે, બધાને જે કંઈ હોદ્દા પ્રાપ્ત થયા છે, બસ એક જ વાત હૃદયમાં રાખજો. આપણે પ્રારંભથી જે વાત રાખી છે એ જ ઠેઠ સુધી, જ્યાં સુધી ભગવત કૃપાથી શ્રીમદ મોહન પ્રભુ પધારી ન જાય ત્યાં, પધારી ગયા પછી પણ હું તો કહું આજીવન આ જ રાખજો. જે કંઈ હાથ પવિત્ર થાય સેવાની અંદર, કાયિક વાચિક માનસિક, તનથી મનથી કે ધનથી, જે પ્રકારે આપણે પ્રભુમાં વિનિયોગ થઈ શકીએ, પ્રભુમાં આપણું વિનિયોગ થઈ શકે, ત્યાં હંમેશા એક જ વસ્તુ માનજો, બસ કે બધું કૃપા કરીને પ્રભુએ જ કરાવ્યું છે, પ્રભુની ઈચ્છાથી જ થયું છે, પ્રભુએ જ કરાવ્યું છે. આપણે કંઈ કરી શકતા નથી, આપણું કંઈ પણ સામર્થ્ય નથી કે આપણે કંઈ પણ કરી શકીએ. બસ માત્ર ને માત્ર પ્રભુએ કૃપા કરીને આપણને નિમિત્ત બનાવ્યા છે, એમાં બીજી વાત નથી. નિમિત્ત બનીને જેટલા પણ સમિતિના સદસ્યો છે, ભગવત કૃપાથી ખંતથી પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે, એમાં કોઈ બીજી વાત નથી. અને કરશે આગળ પણ, એટલો મને વિશ્વાસ છે બધા ઉપર. બધાએ પોતાની સુંદર ફરજો પાડી છે, એમાં કોઈ બીજી વાત નથી. ને પણ એટલું જરૂર છે કે પ્રભુએ કૃપા કરીને જ્યાં આપણને નિમિત્ત બનાવ્યા હોય તો એ કાર્ય કરવું, એ કર્મ કરવું, એ ફરજ પાડવી, એ તો આપણો ધર્મ છે, સહજ ધર્મ છે. એટલે આપણે એ તો કરવું જ પડે, એમાં કોઈ વાત નથી. પણ એટલું જરૂર છે, કર્મ કરાવે છે પ્રભુ, આપનો સ્વભાવ છે સહજ. બહુ ધ્યાન રાખજો, ચેતજો, સમજજો. ભગવાનનો સ્વભાવ હોય છે કે પોતાના ભક્ત જે હોય એની વડાઈ કરાવે, એની પ્રતિષ્ઠા વધારે, એવો ભગવાનનો સહજ સ્વભાવ હોય છે. એમાં પ્રભુને આનંદ આવે છે, પણ તમે ભૂલ ના કરતા, તમે પ્રતિષ્ઠામાં રંગાઈ ના જતા, તમે એવું ન માની લેતા. તમે આપણો ધર્મ એ જ છે, આપણે હંમેશા એ જ માનવાનું છે